નમસ્કાર બાળકો, ડિજિટલ શિશુ મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકવાર બ્રહ્મનાદ કરીએ. ઓ બાળકો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સકર્મક અને અકર્મક ક્રિયાપદનો પરિચય મેળવવાનો છે. એના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરવાની છે. સકર્મક અને અકર્મક ક્રિયાપદ એ સમજવા માટે પહેલાં વાક્યમાં કયા કયા બીજા પદો આવે છે એનો પણ પરિચય કરવો પડે. તો વાક્યમાં કર્તા હોય, ક્રિયાપદ હોય અને કર્મ હોય છે. કર્તા કોને કહેવાય? તો વાક્યમાં ક્રિયા કરનારને કર્તા કહેવાય છે. જે ક્રિયા કરે એને કર્તા કહેવાય. ક્રિયાપદ કોને કહેવાય? વાક્યમાં જે પદ ક્રિયા બતાવે તેને ક્રિયાપદ કહે છે. ક્રિયા બતાવતા પદને ક્રિયાપદ કહેવાય. કર્મ કોને કહેવાય? વાક્યમાં કર્તા જેને અનુલક્ષીને, જેને ધ્યાનમાં રાખીને ક્રિયા કરે તેને કર્મ કહે છે. હવે કર્મ વાક્યમાં શોધવું હોય તો તમે વાક્યમાં શું કર્યું, શું ખાધું, શું કહ્યું એવો પ્રશ્ન પૂછો ને શું વડે પ્રશ્ન પૂછો ત્યારે તમને કર્મ મળે છે. જો વાક્યમાં કર્મ હોય તો એ સકર્મક ક્રિયાપદ અને જો વાક્યમાં કર્મ ન હોય તો એ અકર્મક ક્રિયાપદ છે. આપણે આગળ એની વિસ્તૃત માહિતી મેળવીશું. આપણે ઉદાહરણ પરથી સમજીએ તો રાધા રંગોળી પૂરે છે. જો અહીંયા રાધા એ કર્તા છે, રંગોળી કર્મ છે અને પૂરે છે ક્રિયાપદ છે. પૂરવાની ક્રિયા કરે છે તો એના ધ્યાનમાં શું છે? તો રંગોળી છે. એને એ રંગોળી પૂરે છે તો રંગોળી એ કર્મ છે. બીજું વાક્ય છે અગત્ય ચિત્ર દોરે છે. તો અહીંયા અગત્ય કર્તા છે, ચિત્ર કર્મ છે અને દોરે છે ક્રિયા છે. સુભદ્રા વાર્તા કહે છે. તો સુભદ્રા એ કર્તા છે, વાર્તા કર્મ અને કહે છે એ ક્રિયાપદ છે. પ્રહલાદ ગૃહ કાર્ય લખે છે. તો અહીંયા પણ તમને કર્તા કર્મ અને ક્રિયાપદ જોવા મળે છે. સમજાય ને બાળકો? ક્રિયા કરનારને કર્તા કહેવાય, બરાબર, અને ક્રિયા બતાવે એને ક્રિયાપદ કહેવાય અને જેને અનુલક્ષીને ક્રિયા થઈ હોય એ કર્મ છે. આપણે ઉદાહરણ પરથી જોયું તેમ અહીં આપેલા વાક્યોમાં રાધા, અગત્ય, સુભદ્રા, પ્રહલાદ એ કર્તા છે, ક્રિયા કરનાર છે. જ્યારે પૂરે છે, દોરે છે, લખે છે, કહે છે એ ક્રિયાપદો છે, ક્રિયા બતાવે છે. જ્યારે રંગોળી, ચિત્ર, વાર્તા, ગૃહકાર્ય એને ધ્યાનમાં રાખીને ક્રિયા થઈ છે તેથી તે કર્મ છે. ક્રિયાપદના બે પ્રકાર છે, સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો જે વાક્ય કર્મ સાથે, જે ક્રિયાપદ કર્મ સાથે હોય ત્યારે તેને સકર્મક ક્રિયાપદ કહેવાય છે. જે ક્રિયાપદ સાથે કર્મ હોય તેને સકર્મક ક્રિયાપદ કહે છે. મેં આગળ કહ્યું તેમ ક્રિયાપદ કેવી રીતે વાક્યમાં કયું પદ કર્મ બતાવે છે એ શોધવા માટે તમે શું એમ પ્રશ્ન પૂછો ત્યારે એ વાક્યમાંથી આપણને કર્મ મળે છે. ઉદાહરણ પરથી જોઈએ તો શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે. અહીંયા શ્રી કૃષ્ણ કર્તા છે, આપે છે ક્રિયાપદ છે. શ્રી કૃષ્ણ શું આપે છે? તો કે ઉપદેશ. તો શું એમ પૂછવાથી કર્મ અહીંયા મળે છે. તો આ સકર્મક ક્રિયાપદનું વાક્ય છે. આગળ આપણે બીજા ઉદાહરણો જોઈએ તો સમજાય કે સબરી બોર ચાખે છે. અહીંયા સબરી કર્તા છે, ચાખે છે ક્રિયાપદ છે. સબરી શું ચાખે છે? તો કે બોર. તો અહીંયા બોર એ કર્મ છે. વશિષ્ઠ યજ્ઞ કરે છે. એમાં પણ વશિષ્ઠ ક્રિયા કરનાર છે, કરે છે ક્રિયા બતાવે છે અને
વશિષ્ઠ શું કરે છે? તો યજ્ઞ. તો અહીંયા યજ્ઞ એ કર્મ છે. ધ્રુવ તપ કરે છે. તો ધ્રુવ કર્તા કરે છે ક્રિયાપદ, અને શું કરે છે? તો તપ કરે છે. ધ્રુવ તપ કરે છે, કર્મ છે. શંકર ઝેર પીવે છે. તો શંકર એ કર્તા છે, ઝેર પીવાની ક્રિયા છે, અને ઝેર એ કર્મ છે. શંકર શું પીએ છે? તો શું એમ પૂછવાથી કર્મ મળે છે. તો અહીંયા ક્રિયાપદની સાથે કર્મ છે, તેથી આ બધા સકર્મક ક્રિયાપદો છે. અહીં વાક્યમાં ઉપદેશ, બોર, યજ્ઞ, તપ, ઝેર એ કર્મ બતાવે છે. તેથી આ વાક્યો સકર્મક ક્રિયાપદના છે એમ કહેવાય. આ વાક્યોમાં કર્મ છે, તેથી આ સકર્મક ક્રિયાપદના વાક્યો છે એમ કહેવાય છે. સમજાયું ને બાળકો? જે ક્રિયાપદ સાથે કર્મ ન હોય ત્યારે તેને અકર્મક ક્રિયાપદ કહેવાય છે. અકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો જે ક્રિયાપદ સાથે કર્મ ન હોય, કર્મની ગેરહાજરી હોય, ત્યારે તેને અકર્મક ક્રિયાપદ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાક્યનો અર્થ સમજવા માટે જો ક્રિયાપદને કર્મની જરૂર ન પડતી હોય તો તેવા ક્રિયાપદોને અકર્મક ક્રિયાપદ કહે છે. સમજાયું? વાક્યનો અર્થ સમજવા જો ક્રિયાપદને કર્મની જરૂર નથી પડતી તો તેને અકર્મક ક્રિયાપદ કહે છે. ટૂંકમાં કહીએ તો જે વાક્યમાં કર્મ ન હોય એવા વાક્યોને અકર્મક ક્રિયાપદના વાક્યો કહે છે. અહીંયા ઉદાહરણમાં જોઈએ, શ્રી ગણેશે લખ્યું. શું લખ્યું એ અહીંયા આપણને સમજાતું નથી, છે જ નહીં, એની ગેરહાજરી છે, કર્મની ગેરહાજરી છે, તેથી આ અકર્મક ક્રિયાપદો છે. અહીંયા ખાલી કર્તા ને ક્રિયાપદ જોવા મળે છે. શ્રીરામે ખાધા. અહીંયા કર્તા ને ક્રિયાપદ છે પણ કર્મ નથી, તેથી આ અકર્મક ક્રિયાપદ છે. આ વાક્યમાં તમે શ્રીરામે શું ખાધું તો એનો જવાબ મળતો નથી, તેથી આ અકર્મક ક્રિયાપદના વાક્યો છે. આગળના ઉદાહરણ જોઈએ તો નચિકેતા પૂછે છે. શું પૂછે છે? કોને પૂછે? કંઈ આપણને અહીંયા સમજાતું નથી. નચિકેતા કર્તાને ક્રિયાપદ છે, પણ નચિકેતા શું પૂછે છે એ કર્મ અહીંયા નથી, તેથી આ અકર્મક ક્રિયાપદનું ઉદાહરણ છે. લવકુશ બાંધે છે. લવકુશ શું બાંધે છે એ અહીંયા નથી બતાવ્યું, અને કર્તાને ક્રિયાપદ છે પણ કર્મ નથી, તેથી આ અકર્મક ક્રિયાપદના વાક્યો છે. દશરથે કહ્યું. તો દશરથે શું કહ્યું એ અહીંયા આપણને જોવા મળતું નથી. દશરથ કર્તા અને કહ્યું ક્રિયાપદ છે પણ કર્મ નથી, તેથી આ અકર્મક ક્રિયાપદના વાક્યો છે. બાળકો, અહીંયા આપેલા વાક્યમાં શ્રી ગણેશ, શ્રીરામ, નચિકેતા, લવકુશ, દશરથ એ કર્તા છે, જ્યારે લખ્યું, ખાધા, પૂછે છે, બાંધે છે, કહ્યું એ ક્રિયાપદ છે, પરંતુ વાક્યમાં ક્યાંય કર્મ જોવા મળતું નથી, તેથી આ અકર્મક ક્રિયાપદના વાક્યો છે. જે વાક્યમાં કર્મની ગેરહાજરી હોય, કર્મ વગર જ આપણને ક્રિયાપદ સમજાઈ જતું હોય અને સમજાવ્યું હોય ત્યારે તેવા વાક્યોને અકર્મક ક્રિયાપદ કહે છે. સમજાય બાળકો? આપણે અહીંયા વાક્યના ક્રિયાપદના પ્રકારો સમજ્યા. જો તમને ક્યાંય હજી પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે તમારા ગ્રુપમાં દીદી ગુરુજીને મોકલજો. આપણે એને સમજવાનો, તમારા પ્રશ્નનો ઉકેલ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. આવજો. નમસ્કાર.